નીકળી જશે। હમણાં જ આપણે સાહેબ સમજાવતા હતા ને કે આપણે આપણા ઘરની અંદર ક્યારે બલિ પ્રથાને ના અપનાવી। વર્ષો પહેલા જ્યારે અમારા ગુરુજી બારિયાના વિસ્તારની અંદર આવેલા ત્યારે આપણા બધા દિવાલની અંદર પિઠોરા પૂજવાના આપણા બધાને માન્યતાઓ હતી। અત્યારે પણ ઘણા બધા આપણા ઘરોની અંદર લોકો પિઠોરા પૂજતા હોય છે અને એની પાછળ જો આપણે પીઠ કરીએ તો પણ પિઠોરા નારાજ થાય એવું આપણી બધી માન્યતાઓ હતી। પણ એ બધામાંથી ધીરે ધીરે ગુરુજનો આપણને મુક્ત કર્યા અને આપણને સાચો માર્ગ બતાવ્યા। અને સાચો માર્ગ એ છે કે આપણે આપણા જીવનની અંદર સત્ય ને અસત્ય ને સમજી લઈએ। સાહેબ કહે છે ખરા ખોટ જીન નહીં પરખાયા ચાહત લાભ તીન મૂલ ગમાય। આપણે આપણા જીવનની અંદર ખરા અને ખોટા, સાચા અને જૂઠા ને આપણે ન સમજી શક્યા મિત્ર તો સાહેબ કે તમારા જીવનની અંદર ભલે લાભ હતું પણ લાભને તમે વ્યાજની સાથે એને ગુમાવી દીધું। જેમ આપણે ધીરદાર માણસ હોય એ જે દિવસથી તમે એની પાસેથી પૈસા લીધું હોય એ દિવસથી એની ગણતરી ચાલુ થઈ જાય અને જે દિવસ તમે જમા કરાવવા જાઓ ત્યાં સુધીનો એ વ્યાજ ગણતો હોય છે। તો જેમ આપણે વ્યાજદાર પાસે જે દિવસથી લેણું કરીએ અને જ્યાં સુધી આપણે ભરવા જઈએ ત્યાં સુધીનો એ વ્યાજ એ ગણીને અને એક એક દિવસના વ્યાજ તમારા મારા ઉપર ચડાવે છે। એમ જો આપણે પરમાત્માના પંથ ઉપર જે દિવસથી ચાલીએ, આપણા સાહેબના માર્ગ ઉપર જે દિવસથી ચાલીએ, આપણો માલિક જે દિવસથી આપણા અંદર જાગી જાય અને એ પંથ ઉપર ચાલી જઈએ તો તે દિવસથી આપણી ગણતરી પણ આપણા માલિકની સન્મુખ થઈ જાય। સાહેબ કહે છે કે સન્મુખ લડે સો સૂર કહાવે અગમ પંથ પગધારી। સાહેબ કે જે સુરવીર માણસ હોય એ સન્મુખ લડે છે પણ જે અમુક માણસ એવા હોય એ પાછળથી ઘા કરતા હોય છે। પાછળથી ઘા કરવા વાળો માણસ એ ક્યારે પણ પોતે સુખી થઈ શકતો નથી અને બીજાને સુખી કરી શકતા નથી। સદગુરુ કબીર સાહેબ બંજારણ વિનંતી કરે સુન સાધન નારિયેળ લેવું બીના દરદી અંતુ સંત સાજનો સતરા